તો બધા મિત્રો જય મેલડીમાં અત્યારે આપણે વીણવાનો છે ભીંડો. જોઈ શકો છો મિત્રો, આપણે ભીંડો વીણવાનો છે અને આપણે માયક ને ચડાવ્યો એટલે તમને હરખું ને સંભળાય. રેડી મિત્રો, તો આપણે ભીંડો વીણીને પછી મળી. તો મિત્રો આપણે ભીંડો તો વીણાઈ ગયો છે અને 2-3 કેરા જેવું બાકી રહ્યું ને માં ઉપરની વીણે છે. જો લગતો ને દેખાય મિત્રો, આ તુર આડી આવે છે ને તે. અને આ રહ્યું આપણે જબલાનું પેકેટ. રેડી મિત્રો, 10 કિલાના જબલા છે, એક જબલું 10 કિલાનું. રેડી, અને આપણે જબલા ભરવાના છે. અને આમાં મિત્રો કટક્યું છે, એ તમને કટક્યું દેખાડી દો કેવી આવે. આ કટક્યું બનાવે. આમાં ઉપરનું નામ લખ્યું છે ને મારા દાદાનું નામ લખ્યું, ભરતભાઈ જીરુભાઈ. અને આમાં આપણે કેમ કે આપણે 1 2 3 જેવા જબલા થયા હોય લખી નાખવાનું, આંકડા જેટલા જબલા થયા હોય ને એટલે લખી નાખવાનું. રેડી, અને હવે મિત્રો જબલા ભરી નાખ્યું આપણે. જુઓ મિત્રો, આવડા જબલા આવે. જુઓ આમાં મેં થોડોક ભીંડો નાખી દીધો છે. જુઓ મિત્રો, આવી રીતે આમાં ભીંડો નાખવાનો. જો આમ લઈને તો આવી રીતે આમ નાખવાનો. એક હાથમાં ફોન છે ને એટલે મિત્રો નહીં હરખો આવે. આવી રીતે આમ નાખી દેવાનું. જો આવી રીતે નાખી દીધો અને આવી રીતે નાખવાનું. રેડી, તો મિત્રો આપણે વાડીનું જે કામ હતું એ બધું થઈ ગયું છે અને આપણે ભીંડામાં પાણી પાવાનું હતું એ પવાઈ ગયું છે. તો હવે મિત્રો આપણે જઈશું ઘીરે. હવે ઘીરે જઈને આપણે મળી. રેડી મિત્રોને જય મેલડીમાં આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજ આપણે બીજો દિવસ છે ને બ્લોગ કરીએ આપણે ચાલુ છે. અને આપણે તુર પાવાની હતી પણ લાઇટ વહી ગઈ છે મિત્રો. આ તુર અધૂરી રહી ગઈ છે પાવાની. લાઇટ લગભગ 2 વાગે આવશે મિત્રો. એમ અહીંયા લાઇટ નહીં આવે, 2 વાગે આવશે. 2 વાગે આપણી તુર પાઈ દઈશું. તો આ તો આપણો આજનો બ્લોગ તમને બધાને પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય મેલડીમાં.